ચાલો આજે એક એવી વાર્તા સમજીએ જે દેખાવમાં તો સાવ સીધી સાદી લાગે પણ એનો અર્થ બહુ જ ઊંડો છે. આ વાત છે એક માળીની અને એની એક એવી ભૂલની જે આપણને જીવનના એક બહુ મોટા સત્યનો પરિચય કરાવશે. અને સાચું કહું તો આપણી પોતાની મૂલ્ય અને રેડફાટ વિશેની જે સમજ છે ને એને કદાચ હચમચાવી નાખશે. તો ચલો શરૂ કરીએ. આ વાર્તાના ઊંડાણમાં જઈએ. આખી વાત એક ખૂબ જ મહેનતુ માળીથી શરૂ થાય છે, જેણે પોતાના કામ પાછળ સાચું કહીએ તો બધું જ હોમી દીધું હતું. જરા વિચારો, એક એવો માણસ જેણે પોતાની બધી જ તાકાત, બધો સમય અને પોતાની બધી જ સંપત્તિ બસ એક જ કામ પાછળ લગાવી દીધી. એનું સમર્પણ એવું હતું ને કે એનું આખું જીવન બસ એના બગીચાની આસપાસ જ ફરતું હતું, બીજું કંઈ નહીં. અને ખબર છે, એની આટલી બધી મહેનતનું ફળ પણ એટલું જ અદ્ભુત મળ્યું. એણે એક એવો શાનદાર બગીચો તૈયાર કર્યો જે રંગબેરંગી સુગંધીદાર ફૂલોથી મહેકી રહ્યો હતો. એમ જ લાગે કે જાણે ધરતી પર સ્વર્ગ આવી ગયો હોય. ખરેખર એની મહેનત સફળ થઈ. પણ વાત અહીં પૂરી નથી થતી. એની કળા તો હજુ આગળ વધવાની હતી. એણે શું કર્યું કે એ સૌથી સારા ફૂલોમાંથી એકદમ કિંમતી અને ઉચ્ચ ગુણવત્તાવાળું અત્તર બનાવ્યો. આ અત્તર એટલે એના વર્ષોની મહેનતનો સાર, એની કળાનો શ્રેષ્ઠ નમૂનો. એની સુગંધ તો દૂર દૂર સુધી ફેલાતી હતી. પણ પછી જે થયું ને એ સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે. એ ખરેખર ચોંકાવનારું હતું. આટલી મહેનતથી જે અમૂલ્ય અત્તર બનાવ્યું હતું, જેની સુગંધથી આખું ઘર મહેકી ઉઠે, એણે એ અત્તરને એક ગંદી ગટરમાં નાખી દીધું. બસ એમ જ. વર્ષોની મહેનત એક જ પળમાં પાણીમાં. કોઈ પણ આ જોઈને સ્તબ્ધ થઈ જાય, બરાબર ને? તો માળીના આ અજીબ કામ પછી હવે આપણે જરા આ વાત પર વિચાર કરીએ. સવાલ એ છે કે શું એ માળી સાચે જ મૂર્ખ હતો કે પછી આ વાર્તાનો ઇશારો કંઈક બીજે જ છે? જુઓ, સીધી રીતે જોઈએ તો કોઈ પણ કહેશે કે માળી મૂર્ખ હતો. પણ જરા થોભો અને પોતાની જાતને પૂછો, શું આપણું કામ ક્યારેક પેલા મૂર્ખ માળી જેવું જ નથી હોતું? આ સવાલ છે ને આપણને આપણી અંદર જોવા માટે મજબૂર કરી દે છે. સાચી વાત તો એ છે કે એ મૂર્ખ માળી ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે. આ વાર્તા તો બસ એક અરીસો છે જેમાં આપણને આપણું જ પ્રતિબિંબ દેખાય છે. આપણામાંથી ઘણા લોકો, ખબર હોય કે ના હોય, બસ એ માળીની જેમ જ વર્તે છે. પોતાની સૌથી કિંમતી વસ્તુને આમ જ વેડફી નાખે છે. તો પછી આ કિંમતી અત્તર છે શું? એવી કઈ વસ્તુ છે જેને આપણે બધા અજાણતા જ વેડફી રહ્યા છીએ? ચાલો હવે આ વાર્તાનું સાચું રહસ્ય સમજીએ. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે બાળપણથી યુવાની સુધી શરીરમાં જે વીર્ય એટલે કે જીવનનો જે સાર ભેગો થાય છે એ જ ઓજ બને છે. ઓજ એટલે આપણી જીવનશક્તિ. આ જ આપણને તેજ, તાકાત અને સ્ફૂર્તિ આપે છે. અને સાચું કહું ને તો આ જ આપણા શરીરની સૌથી મોટી અને કિંમતી મૂડી છે. અને આની કિંમત કેટલી છે એ જાણવું બહુ જ જરૂરી છે. આપણું શરીર આ કિંમતી કમાણી એટલે કે ઓજને બનાવવા માટે લગભગ 30 દિવસની મહેનત કરે છે. આ કોઈ નાની સૂની વાત નથી. હવે તમે જ વિચારો, જે વસ્તુ બનતા આટલો બધો સમય લાગે, આટલી શક્તિ વપરાય, એને બસ એક ક્ષણના આવેગમાં વેડફી નાખવી એ કેટલું મોટું નુકસાન કહેવાય. આ તો બિલકુલ પેલા માળી જેવું જ થયું, જેણે પોતાના કિંમતી અત્તરને ગટરમાં નાખી દીધું. એક ક્ષણની ભૂલ અને પછતાવો કદાચ જીવનભરનો. તો આ રીતે વેડફાટ કરવાથી થાય છે શું? ચાલો હવે એ સમજીએ કે આ ક્ષણિક સુખ અને કાયમી નુકસાન વચ્ચે ખરેખર શું તફાવત છે. અહીંયા તમે જુઓ, આ તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે ક્ષણિક સુખનો ભ્રમ જે થોડી જ વારમાં ગાયબ થઈ જાય છે અને પાછળ રહી જાય છે ખાલીપો. અને બીજી બાજુ છે શરીરની 30થી 40 દિવસની કિંમતી કમાણીનું નુકસાન, જેના પછી શરીર એકદમ નિસ્તેજ, જાણે નિર્જીવ બની જાય. હવે પસંદગી આપણે કરવાની છે. અને આ તો થઈ ટૂંકા ગાળાની વાત. લાંબા ગાળે તો એની અસરો વધુ ગંભીર બને છે. તમારી જીવનશક્તિ એટલે કે ઓજ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. શરીરમાં એટલી બધી નબળાઈ આવી જાય છે કે ક્યારેક તો હાડકામાંથી પણ સત્વ ઓછું થવા લાગે છે. માણસ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. કોઈની આંખમાં આંખ નાખીને વાત કરવાની હિંમત નથી રહેતી. અને ધીરે ધીરે એનું જીવન નરક જેવું લાગવા માંડે છે. તો સવાલ એ છે કે આનો ઉપાય શું? આ સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને એના માટે આપણે આપણા પ્રાચીન જ્ઞાન, આપણા ઋષિ મુનિઓના માર્ગદર્શન તરફ નજર કરવી પડશે.
આપણા જ્ઞાની ઋષિમુનિઓએ જીવનમાં વીર્યરક્ષણનું મહત્વ ખૂબ સારી રીતે સમજાવ્યું છે. તેમણે શાસ્ત્રોમાં એકદમ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ શક્તિનો ઉપયોગ ક્યારે, કોની સાથે અને કેટલી મર્યાદામાં કરવો જોઈએ, જેથી આપણું જીવન સ્વસ્થ, તેજસ્વી અને ખરેખર આનંદથી ભરેલું રહે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. પેલો માળી તો પોતાના કિંમતી અત્તરની કિંમત ના સમજી શક્યો, પણ શું આપણે આપણી સૌથી મોટી મૂડી, આપણી જીવનશક્તિની કિંમત સમજી રહ્યા છીએ? કે પછી આપણે પણ પેલા મૂર્ખ માળીની જેમ જ એને ગટરમાં વહાવી રહ્યા છીએ? આ વાત પર ગંભીરતાથી વિચારવા જેવું છે.